સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે બંને આરોપીને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે। 4.5 મહિના પહેલા નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં જ ચુકાદો આપ્યો છે। ગેંગરેપ મામલે પોલીસે કુલ 3 આરોપીઓને ઝડપ્યા હતા, જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીને કારણે મોત નીપજ્યું હતું, જેથી 2 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી અને બંનેને કોર્ટે શનિવારે કસૂરવાર ઠેરવ્યા હતા। આ ગેંગરેપમાં કુલ 3 આરોપી હતા, જેમાં મુન્ના કરબલી પાસવાન, રામ સજીવન રાજુ અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચોરસિયાને પોલીસે ઝડપી લીધા હતા। જો કે ટ્રાયલ દરમિયાન બીમારી સબબ શિવશંકરનું મોત થતા કોર્ટમાં અન્ય 2 આરોપી સામે ટ્રાયલ ચાલી હતી। એમાં સાક્ષીઓની જુબાની અને સંયોગિક પુરાવાને આધારે કોર્ટે બંનેને કસૂરવાર ઠેરવ્યા છે અને આજે સોમવારે 17 તારીખે આજીવન કેદની સજા સંભળાવાઈ છે। નોંધનીય છે કે આ કેસમાં સગીરાની અને તેના મિત્રની જુબાની મહત્વની સાબિત થઈ છે। આ ઉપરાંત પોલીસે સાયન્ટિફિક પુરાવા પણ રજૂ કર્યા હતા, જે પણ કોર્ટે માન્ય રાખ્યા। બનાવ સમયે ચંદ્રનો પ્રકાશ હોવાને કારણે અને આરોપીએ ફ્લેશ લાઇટ કરતા સગીરાએ આરોપીનો ચહેરો જોયો હતો। કોર્ટમાં પણ પીડિતાએ આરોપીને ઓળખી બતાવ્યો હતો। માંગરોળમાં ગેંગરેપની ઘટના બની હતી અને તેને લઈને જે પ્રમાણે સુરત કોર્ટમાં ચુકાદો મહત્વનો ચૂકવવામાં આવ્યો છે કે બંને આરોપી છે તેમને આજીવન સજાની એટલે કે છેલ્લા શ્વાસ સુધીની સજા છે તે ફટકારવામાં આવી છે। અને જે રીતની આખી ઘટના છે તેની જો વાત કરીએ તો આરોપી જે 3 આરોપી ટોટલ હતા, તેમાંથી 1 આરોપીનું ટ્રાયલ દરમિયાન જ મોત નિપજ્યું હતું, ત્યારે બંને આરોપીનો જે આ મહત્વનો ચુકાદો છે તે સુરત જિલ્લા ન્યાયાધીશ દ્વારા અત્યારે ચુકાદો આપવામાં આવ્યો છે અને છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી છે। ત્યારે આ 4.5 મહિના પહેલાં નવરાત્રિ સમયે જે કોસંબા પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં સગીરા પર થયેલો ગેંગરેપની ઘટના હતી અને તેમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવીને 130 દિવસમાં જ મહત્વનો ચુકાદો પણ આપ્યો છે। ત્યારે ગેંગરેપ મામલે કુલ 3 આરોપી ઝડપી પાડ્યા હતા, જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીને કારણે મોત નીપજ્યું હતું, ત્યારે 2 સામે ટ્રાયલ ચલાવવામાં આવી હતી। ત્યારે આ રીતની જે ઘટના છે અને તેમાં જે રીતે સરકારી વકીલ નયન સુખડવાલા દ્વારા જે પોતાની જે આગવી ઢબે જે રીતની માંગણીઓ હતી અને તેને લઈને જજ દ્વારા પણ આ સજા સંભળાવવાની મહત્ત્વની સંભળાવવામાં આવી છે। ત્યારે બંને આરોપીને સજા છે અને સાથોસાથ 5,000 રૂપિયા દંડ અને બંને આરોપીને દોષિત ઠેરવ્યા છે। ત્યારે પીડિતાને 10 લાખ રૂપિયા જે સહાય છે તે પણ ચૂકવવાનો ઓર્ડર કર્યો છે। ત્યારે મહત્ત્વની વાત છે કે આ બંને આરોપીના ગેંગરેપ પીડિતાના અનેક પુરાવા એવા છે કે સરકારી વકીલને દલીલોને ગ્રાહ્ય રાખીને મહત્ત્વનો એટલે કે આજીવન કેદની સજા ફટકારી છે। ત્યારે આ બહુ ચર્ચિત કેસ જે નવરાત્રિ દરમિયાન બન્યો હતો અને તેમાં જે ગેંગરેપ પીડિતા અને પરિવારજનોને ક્યાંક ને ક્યાંક જે ન્યાય મળ્યો છે તેવી હાલ આશકારો અનુભવી રહ્યા છે। સહયોગી દીપેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત। કોસંબા માંગરોળ ખાતે જે ગેંગરેપનો બનાવ બનેલો 8/10ના રોજ, તે કેસમાં સુરતના સ્પેશિયલ કોર્ટના જજ શ્રી વી પરમાર સાહેબે શનિવારે ચુકાદો જાહેર કર્યો અને 2 આરોપીને દોષિત ઠેરવા સજા બાબતનો ચુકાદો પેન્ડિંગ રાખવામાં આવેલો હતો। બંને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ આજે નામદાર કોર્ટના ન્યાયાધીશ શ્રી પરમાર સાહેબે ચુકાદો જાહેર કર્યો છે। તે પ્રમાણે BNSની કલમ 72 એટલે ગેંગરેપના ગુનામાં બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તથા 5,000નો દંડ કર્યો છે। આજીવન કેદ એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધીનો કેદની સજા, તે રીતે સજા ફટકારી છે। એ ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ પણ એને આજીવન કેદ અને 5,000 રૂપિયાનો દંડની સજા કરી છે। એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એને મેક્સિમમ સજા ફટકારવામાં આવી છે તથા દંડ ફટકારવામાં આવ્યો છે। સાથે સાથે ભોગ બનનાર પીડિતાને વિક્ટિમ સહાય યોજનામાંથી 10 લાખ રૂપિયાનું વળતર આપવું તેવો પણ હુકમ કર્યો છે। નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું છે કે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા અને જે રીતે મોબાઈલમાં ક્લિપો જોઈ અને માનસિક વિકૃતિ જોતા, એ ઉપરાંત ભોગ બનનારના પરિવારને જે આઘાત લાગ્યો છે એ બધું જોતા આ આરોપીને ઓછી સજા કરવી એ યોગ્ય દેખાશે નહીં। સમાજની પણ અપેક્ષા છે કે આને વ્યવસ્થિત એના ગુના પ્રમાણેની સજા હોવી જોઈએ। નામદાર કોર્ટે સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ પણ પોતાના જજમેન્ટમાં ટાંક્યું છે
કે આને શું કામ હું ઓછી સજા નથી કરતો. એ કેસમાં નીચલી કોર્ટે ઓછી સજા કરેલી, પણ નામદાર કોર્ટે કહ્યું કે ભાઈ આ બળાત્કારના કેસમાં આ રીતની ઓછી સજા કરવી પણ એ યોગ્ય નહીં ગણાશે. નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં આરોપીની વર્તણૂક બાબતે સમાજને જે ન્યાયની જરૂરત છે તે બાબતે એ પણ ટિપ્પણી કરી છે. કુલ લગભગ 525થી ઉપર પાનાનું નામદાર કોર્ટે આજે જજમેન્ટ જાહેર કર્યું છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.